હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 2 જે કંપની દ્વારા ભાગીદારી પેઢીના ધંધાની ખરીદી ચેપ્ટર જોઈ રહ્યા છીએ. બરાબર છે. આજે આપણે એમાં એપ્રિલ 2025માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. બરાબર છે. આ સિવાય તમને ચેપ્ટરની પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે. જો તમે ઇન્ટ્રોડક્શન અને બીજા વિડીયોઝ ના જોયા હોય તો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો, જેથી કરીને મેથડ બધી તમને સમજાઈ જાય. ચાલો, તો શું કહેવા માગે છે તો કે 1/4/2024ના રોજ શિવ બ્રધર્સનો ધંધો તમન્ના લિમિટેડે ખરીદી લીધો. વેચનાર પેઢી વતી રૂપિયા 3,60,000ના દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાનું અને રૂપિયા 2,40,000ના લેણદારોને ચૂકવણી કરવાની જે જવાબદારી કંપનીએ સ્વીકારી. કંપનીને દેવાદારો પાસેથી વસૂલ કરેલા નાણાં પર 6.25% અને લેણદારોને ચૂકવેલ રકમ પર 3.75% લેખે કમિશન મળવાનું છે. રૂપિયા 80,000ના દેવાદારો પાસેથી વસૂલાત કરવાની બાકી છે. બાકીના દેવાદારો પાસેથી નાણાં વસૂલ કરતા કંપનીએ રૂપિયા 40,000ની ઘાલખાધના માંડી વાળ્યા અને 5% વટાવ આપ્યો. જ્યારે કુલ લેણદારો પૈકી રૂપિયા 24,000ના લેણદારો ચૂકવવાનું હજુ બાકી છે અને બાકીના લેણદારો પૈકી રૂપિયા 8,000ના લેણદારોએ તેમનું લેણું જતું કર્યું હતું અને 5% વટાવે નાણાં ચૂકવવામાં આવ્યા હતા. કંપનીએ હિસાબોની પતાવટ કરી હતી અને જરૂરી ગણતરીઓ દર્શાવો અને કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. આ પ્રકારનો દાખલો આપણે એક કરી લીધો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે. બરાબર છે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ હવે શું કરે છે તો કે જે પેઢીના લેણદારો અને દેવાદારો છે એ કંપની સ્વીકારે છે અને એના બદલામાં એ કમિશન લે છે. બરાબર છે. તો પહેલાં આપણે જરૂરી ગણતરી ઉપર આવેલા જઈએ. બરાબર. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ દેવાદારોને ચૂકવણી કરશું, એટલે કે દેવાદારો પાસેથી વસૂલાત કરશું. ચાલો, તો કઈ રીતે તો કે સૌ પ્રથમ આપણા પાસે દેવાદારો છે કેટલા, અહીંયા વાંચીએ તો કે 3,60,000ના દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાનું આપણે નક્કી કર્યું છે. બરાબર છે. તો અહીંયા આપણી પાસે દેવાદારો છે 3,60,000ના. તો અહીંયા કુલ દેવાદારો છે આપણી પાસે, અહીંયા હું બ્રેકેટમાં લખું છું 3,60,000. શું કામ 3,60,000 બ્રેકેટમાં લખ્યા તો કે અહીંયા આપણને આગળ આપ્યું છે 80,000ના દેવાદારો પાસેથી વસૂલાત કરવાની બાકી છે. એટલે કે આપણે ટોટલ દેવાદારો હતા આપણી પાસે 3,60,000ના અને એને એમ કીધું છે કે ભાઈ 80,000 દેવાદાર પાસેથી વસૂલાત કરવાની બાકી છે. એટલે 80,000ના દેવાદાર પાસે હજી આપણે વસૂલાત કરવા ગયા જ નથી, એટલે -80,000. ટોટલ દેવાદારો આપણી પાસે 3,60,000ના હતા, એમાંથી 80,000 પાસે આપણે ગયા નથી કે ભાઈ લાવ મારા પૈસા લાવ, એમ આપણે એની પાસે ગયા નથી. એટલે 3,60,000માંથી 80,000 તો એ બાદ થઈ જાય. એટલે 2,80,000ના દેવાદારો પાસે આપણે જઈને પૈસા માંગ્યા છે. બરાબર છે. દેવાદારો કેટલા હતા કે 2,80,000ના દેવાદારો પાસે આપણે જઈ અને પૈસા માંગ્યા છે. તો આગળ વધીએ. 80,000ના દેવાદારો પાસેથી આપણે વસૂલાત કરવાની બાકી છે, તો બાકીના દેવાદારો પાસેથી વસૂલાત કરી. આ બાકીના દેવાદારો પાસેથી નાણાં વસૂલ કરતા કંપનીએ રૂપિયા 40,000ના ઘાલખાધના માંડી વાળ્યા. બરાબર. એટલે કે હવે જે 2,80,000ના આપણા જે દેવાદારો છે, બરાબર, એમાંથી આપણે પહેલાં ઘાલખાધ પડી તો લખશું આપણે બાદ ઘાલખાધ -40,000. એટલે આ વધશે આપણી પાસે 2,40,000. ચાલો, અને 5% વટાવ આપ્યો. હવે જુઓ, ઘાલખાધના માંડી વાળ્યા. બરાબર. તો આપણે 2,40,000 જે આપણા દેવાદારો છે એના પાસેથી વસૂલાત થઈ. બરાબર. તો હવે વટાવ આપણે કોને આપીએ તો કે જે આપણે પૈસા આપે એને જ આપણે વટાવ આપીએ. બરાબર. તો આમાંથી આપણે 2,40,000માંથી બાદ આપેલ વટાવ. બરાબર. કેટલા તો કે 5%. તો 2,40,000ના 5% એટલે કે 12,000 આપણે એને શું આપ્યો છે વટાવ. બ્રેકેટમાં લખી નાખું 5%. બરાબર. તો 2,40,000માંથી માઇનસ કરીએ આપણે તો 2,28,000 આપણે
ચોખ્ખી વસૂલાત આપણી પાસે આવશે. શું આવશે? ચોખ્ખી વસૂલાત. બરોબર છે. ચાલો હવે આના ઉપર આપણે શું કરવાનું છે તો કે હવે આટલી ચોખ્ખી વસૂલાત થઈ તો ચોખ્ખી વસૂલાત ઉપર આપણે કમિશન લેવાનું છે. તો અહીં લખશું આપણે કમિશન વસૂલાત ઉપર. બરોબર છે. કેટલું તો કે 2,28,000 છે. તો 2,28,000 કેટલા ટકા તો કે એને કીધું છે કે વસૂલ કરેલ નાણાં પર 6.25%. તો એને ગુણ્યા 0.25%. 2,28,000 ગુણ્યા 6.25%, 14,250. તો અહીંયા આવશે આપણી પાસે 250 દેવાદારો પર આપણે કમિશન લેશું. બરોબર છે. હવે એવી જ રીતે લેણદારોને ચૂકવણી. લેણદારો ને ચૂકવણી. ચાલો પહેલાં દેવાદારને વસૂલાતનું કામ થઈ ગયું. હવે લેણદારોને ચૂકવણી. તો એ વાંચીએ આપણે. શું છે તો કે 2,40,000 લેણદારોને ચૂકવણી કરવાની જવાબદારી છે. તો અહીંયા આપણે લેણદારો કેટલા છે તો કે 2,40,000 ટોટલ લેણદારો છે. બરોબર છે. અને એમાંથી આપણે છે એ આગળ કીધું છે લેણદારો પૈકી 24,000 લેણદારોને ચૂકવવાના હજુ બાકી છે. એટલે કે 24,000 લેણદારો પાસે હજી આપણે ગયા નથી. એટલે માઇનસ આવશે 24,000. એટલે કેટલા લેણદારો પાસે ચૂકવણી કરવા ગયા આપણે તો કે 2,40,000 માંથી 24,000 માઇનસ એટલે 2,16,000. તો અહીંયા આપણે લેણદારો પાસે 2,16,000 લેણદારોને ચૂકવણી કરવા ગયા હતા. આગળ કીધું છે બાકીના લેણદારો પૈકી 8,000 લેણદારોએ તેમનું લેણું જતું કર્યું. ચાલો તો પહેલાં તો 8,000 લેણદારોએ લેણું જતું કર્યું. તો અહીંયા લખશું આપણે બાદ જતું કરેલ. કેટલાના છે તો કે 8,000. તો બાકીના લેણદારો કેટલા વધે તો કે 2,08,000. અને 5% વટાવે નાણાં ચૂકવવામાં આવ્યા હતા. બરાબર. એટલે કે હવે આપણે 2,08,000 ચૂકવ્યા પણ એના ઉપર આપણને વટાવ આપ્યો તો બાદ મળેલ વટાવ કેટલો હતો કે 5%. તો અહીંયા આપણે લખશું 2,08,000 5% એટલે 10,400 આપણને વટાવ મળ્યો હતો. તો માઇનસ કરશું એટલે આપણી પાસે 1,97,000 અને આ આવશે આપણું લેણદારોને ચોખ્ખી ચૂકવણી. બરાબર છે. તો અહીં લખશું આપણે લેણદારોને ચૂકવણી. હવે જેટલી ચૂકવણી કરી છે એના પર આપણે કમિશન. તો અહીં લખશું આપણે કમિશન ચૂકવણી પર. કેટલું થશે તો કે ચૂકવણી પર આપણે છે એ કેટલા આપ્યા છે તો કે લેણદારોને ચૂકવેલ રકમ પર 3.75 એટલે કે 75% કમિશન. તો અહીંયા આપણે ચૂકવણી કરી છે 1,97,600 એના પર 3.75%. બરાબર. તો 1,97,600 એને ગુણ્યા 3% એટલે કે એ આવશે 7,410 આપણું કમિશન. બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે હિસાબ ચૂકતે કરવાનો છે. કેનો તો કે પેઢીનો. બરાબર છે. કંપનીએ દેવાદારો પાસેથી વસૂલાતી કરી લીધી અને લેણદારોને ચૂકવણી કરી દીધી. બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે હિસાબનો પતાવટ કરવાની છે. તો અહીંયા આવશે હિસાબની પતાવટ અંગે પેઢીને અંતિમ ચૂકવણી.
કેટલી થશે પેઢીને ચૂકવણી? તો કે પહેલાં દેવાદારો પાસેથી ચોખ્ખી વસૂલાત કેટલી થઈ છે? તો કે 2,28,000. એટલે દેવાદારો પાસેથી પૈસા કેટલા મળ્યા છે? 2,28,000. તો અહીંયા લખશું આપણે દેવાદારો પાસેથી ચોખ્ખી વસૂલાત કેટલી છે? તો કે 2,28,000. પછી હવે દેવાદારો પાસેથી પૈસા મળ્યા, હવે એમાંથી જ આપણે લેણદારોને ચૂકવણી કરશું. તો બાદ કરશું લેણદારોને ચૂકવણી કેટલી છે? તો કે 1,97,600. તો 2,28,000માંથી 1,97,600 આપણે જો ચૂકવણી કરીએ તો 30,400 મારી પાસે વધે. બરાબર. હવે એમાંથી મારે શું લેવાનું છે? તો કે હવે હું એમનેમાં 30,400 છે પૈસા આપી નહીં દઉં, હું હજી મારા જે 2 કમિશન છે એ 2 કમિશન પણ આમાંથી લઈ લઈશ. તો અહીંયા લખશું આપણે બાદ કમિશન. બરાબર. પહેલાં ચૂકવણી ઉપર 14,250નું અને વસૂલાત પર 14,250 અને ચૂકવણી પર 7,410. તો 14,250 પ્લસ 7,410 એટલે ટોટલ મારી પાસે 21,660 શું થાય? તો કે કમિશનની રકમ એ હું મારી લઈ અને પછી 30,400માંથી બાદ કરી 8,740 રૂપિયા જે છે એ પેઢીને ચૂકવણી કરીશ. બરાબર છે. પેઢીને હું કેટલા ચૂકવીશ? તો કે 8,740. બરાબર છે. ચાલો, તો ગણતરી તો થઈ ગઈ. બરાબર. એટલે કે આપણે જે વસૂલાત અને ચૂકવણી હતી એની ગણતરી થઈ ગઈ. હવે આપણે માત્ર આમ નોંધ તૈયાર કરવાની છે. બરાબર છે. ચાલો, તો હું ક્વેશ્ચનને સાઈડમાં મૂકી દઉં. આમ નોંધમાં સૌ પ્રથમ આપણે છે એ કોણ ચૂકવણી કરે છે અને વસૂલાત કરે છે? તો કે કંપની કરે છે. બરાબર. હવે કંપની ના તો કંપનીના દેવાદારો છે ના તો કંપનીના લેણદારો છે. હવે કંપનીની કોઈ વસ્તુ નથી તો કંપની શું કરશે? તો કે એના માટે અલગથી, કારણ કે પોતાના હિસાબોનો આ છે એ કોઈ જે છે એ ભાગ નથી. બરાબર. એટલે કંપની શું કરશે? તો કંપની છે ઉપલક ખાતું તૈયાર કરશે. બરાબર. ઉપલક ખાતું એટલે વધારાનું ખાતું, જે હિસાબો નોંધવા માટે કોઈ સ્પેસિફિક ખાતું તૈયાર કરી શકાતું નથી. બરાબર. એના માટે આપણે છે એ શું કરશું? તો કે ઉપલક ખાતું તૈયાર કરશું. એટલે પેઢીએ શું કંપની શું કરશે? ઉપલક ખાતું તૈયાર કરશે. તો ઉપલક ખાતે આપણે પહેલાં લેણદારો અને દેવાદારોની નોંધ કરી લેશું. તો અહીં લખશું આપણે પેઢીના દેવાદારોની ઉપલક ખાતે નોંધ. ચાલો, અને હું છે એ બાબત જે નહીં લખું, ખાલી ઉપર નોંધ લખી નાખીશ. તો શું થશે નોંધ? તો કે હવે દેવાદારોની બાકી શું હોય? તો કે ઉધાર હોય. બરાબર. તો ઉપલક ખાતે એની ક્રોસ એન્ટ્રી એટલે કે જમા બાજુ એની નોંધ થશે. તો અહીં લખશું આપણે પેઢીના દેવાદારો ખાતે ઉધાર, અને તે ઉપલક ખાતે અથવા તો આપણે છે એ પેઢીના ઉપલક ખાતે અથવા તો વેચનારના ઉપલક ખાતે લખી શકીએ. વેચનારના ઉપલક ખાતે. બરાબર. કેટલા? તો કે દેવાદારો ટોટલ કેટલા છે? તો કે 3,60,000ની જવાબદારી કંપનીએ લીધી છે. હવે એવી જ રીતે લેણદારોનું. તો અહીં લખશું આપણે પેઢીના લેણદારોની ઉપલક ખાતે નોંધ. તો શું થશે? તો કે એવી જ રીતે બરાબર લેણદારોની બાકી શું હોય? તો કે જમા હોય તો ઉપલક ખાતે એની ક્રોસ એન્ટ્રી. બરાબર છે. તો અહીં લખશું આપણે વેચનારના ઉપલક ખાતે ઉધાર, અને તે કોના ખાતે? તો કે આપણા લેણદારો ખાતે. તો અહીં લખશું આપણે પેઢીના લેણદારો ખાતે.
કેટલા તો કે કેટલાના લેણદારો છે તો કે 2,40,000ના. અહીં લખશું આપણે ટોટલ જેટલી જવાબદારી લીધી છે એટલી. બરાબર છે. પછી છે ત્રીજા નંબરમાં. હવે જુઓ, હવે આપણે નોંધ કરી નાખી. હવે આપણે શું કરશું તો કે હવે આપણે પહેલાં દેવાદારોને જે છે એ વસૂલાત કરશું. બરાબર છે. તો અહીં લખશું આપણે દેવાદારોને પાસેથી વસૂલાત. ચાલો, તો હવે દેવાદારો પાસેથી વસૂલાત થાય છે એટલે આપણી પાસે પૈસા આવશે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું બેંક ખાતે અથવા તો રોકડ ખાતે ઉધાર. કેટલા પૈસા આવે છે તો કે પૈસા આવે છે આપણી પાસે 2,28,000. તો અહીં લખશું આપણે 2,28,000. બરાબર છે. હવે આપણે ચૂકવણી એટલે કે આપણે માગવા કેટલા પાસે ગયા હતા? બરાબર, દેવાદારો પાસેથી તો કે 2,80,000 પાસે માગવા ગયા હતા. અહીંયા આપણે ટોટલ 2,80,000. હવે એમાંથી આપ્યા છે કેટલા એ નહીં તો 4 ને 5 ને 52,000 જણાએ એટલે 52,000ના દેવાદારોએ આપણને છે એ પૈસા આપ્યા નથી. ટોટલ આપણે 2,80,000 પાસે માગવા ગયા હતા, એમાંથી 4 ને 5 ને 52,000 આપણને આપ્યા નથી. 40,000 અને 12,000. બરાબર. તો એને પણ આપણે ઉપલક ખાતે જ રાખશું. બરાબર છે. તો અહીં લખશું આપણે વેચનારના ઉપલક ખાતે ઉધાર 52,000. તે શું તો કે તે વેચનારના દેવાદારો ખાતે અથવા તો તે પેઢીના દેવાદારો ખાતે. કેટલા છે તો કે 2,80,000. આની આમનોંધ તમને સમજવા માટે આપણે જે લેણદારની આમનોંધ કરીએ ને એને થોડીક આપણે ઉલટાવીને કરીએ. બરાબર, જેથી કરીને સમજવું એકદમ ઇઝી થઈ જાય. બરાબર. આ આમનોંધ ખબર પડી ગઈ કે જેટલા આપણને મળ્યા અને એમાંથી દેવાદારો ખાતે આપણે જેટલા ટોટલ આપણે માગવા ગયા હતા એમાંથી જેટલા નથી મળ્યા એને ઉપલક ખાતે આપણે ઉધાર કરી નાખશું. બરાબર છે. ચાલો, તો ચોથા નંબરમાં લેણદારોને કરેલ ચૂકવણીની નોંધ. ચાલો, તો લેણદારને આપણે કેટલા પહેલાં તો આપણે માગવા કેટલા પાસે ગયા હતા તો કે 2,16,000 પાસે માગવા ગયા હતા. તો અહીંયા આપણે પેઢીના હવે જો લેણદારની અહીં બાકી આપણે જમા કરી હતી તો અહીંયા આપણે ઉધાર કરી નાખશું. તો પેઢીના લેણદારો ખાતે ઉધાર એટલે કે માગવા આપણે 2,16,000ના દેવાદારો પાસે લેણદારો પાસે ગયા હતા. હવે એમાંથી આપણને ચૂકવણી કેટલાને કરીએ છીએ તો કે 1,97,600. તો પૈસા આપણા જશે. તો અહીં લખશું આપણે તે બેંક ખાતે કેટલા તો કે 1,97,600. અને ચૂકવતા કેટલાને નથી તો કે 10,400 અને 8,000 એટલે 18,400ને આપણે ચૂકવણી કરતા નથી. બરાબર છે. આ પૈકીના તો એ પણ આપણે શું થશે તો કે ઉપલક ખાતે અહીં ઉધાર છે તો જમા થઈ જશે. તે શું થશે તો કે પેઢીના અથવા તો વેચનારના ઉપલક ખાતે કેટલા તો કે 18,400. બરાબર. તો અહીંયા આપણે 18,400. બરાબર. એટલે કે જેને આપણે ચૂકવ્યા નથી, બરાબર, અથવા તો ચૂકવણી આપણે કરી નથી એ લોકોના પણ આપણે અહીંયા જમા કરી દઈશું. બરાબર છે. આ થઈ ગઈ આપણી 4 આમનોંધ. હવે આપણે આમનોંધ શેની કરવાની છે તો કે હવે આપણે 2 આમનોંધ કરવાની છે. એક આપણે એની પાસેથી કમિશન લઈ છીએ એની આમનોંધ અને બીજી આમનોંધ છે આપણે હિસાબની પતાવટ અંગેની કરવાની છે. તો 5મી આમનોંધ છે. બરાબર છે. નહીં તો કે આપણે છે પહેલાં કમિશન લઈ લઈ પછી હિસાબ પતાવટ કરી. કમિશનની નોંધ ખાલી એટલું લખી નાખું છું, કમિશનની નોંધ. બરાબર છે. ચાલો, કેટલા ટોટલ કમિશન છે તો કે 21,660. તો અહીં લખશું આપણે વેચનારના ઉપલક ખાતે ઉધાર અને તે કોના ખાતે તો કે કમિશન ખાતે. બરાબર. હવે આપણું કમિશન આપણે એની પાસેથી લઈ લેશું એટલે 21,660
₹660 આપણે એની પાસેથી લઈ લેશું. પછી છે છઠ્ઠી નોંધ. શું તો કે હવે આપણે શું કરશું તો કે આપણે પેઢીને ચૂકવણી કરશું, બરાબર છે, હિસાબની પતાવટ અંગે. પતાવટ અંગે પેઢીને અંતિમ ચૂકવણી. તો અંતિમ ચૂકવણી કઈ રીતે થાય? તો હવે જુઓ, આપણા પૈસા જાય છે એટલે બેંક ખાતે જમા, બરાબર છે, બેંક ખાતે જમા અને એના ઉપલક ખાતે ઉધાર. તો અહીં લખશું આપણે વેચનારના ઉપલક ખાતે ઉધાર અને તે બેંક ખાતે કેટલા છે તો કે ₹8,740 આપણે એને ચૂકવશું, બરાબર છે. ચાલો, બસ આ વસ્તુ જ હતી, બરાબર છે. આટલી જ આમનોંધ આપણે છે એ કરવાની થશે. 6 આમનોંધ, બરાબર. પહેલી આમનોંધ આપણે પેઢીના ઉપલક ખાતે ખાલી દેવાદારોની નોંધ કરશું એટલે દેવાદારો વેચનારના ઉપલક ખાતે જમા બાજુ, બરાબર. પછી લેણદારોનું, બરાબર. તો એવી જ રીતે આપણે પેઢીના લેણદારો ઉપલક ખાતે ઉધાર કરી નાખશું. પછી છે દેવાદારો પાસેથી આપણે જે વસૂલાત થાય, બરાબર. તો પહેલાં આપણી પાસે પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, વેચનારના ઉપલક ખાતે આપણે એને ઉધાર કરી નાખશું, કારણ કે અહીં વેચનારના ઉપલક ખાતે આપણે એને જમા લીધા હતા. એટલે વેચનારના ઉપલક ખાતે ઉધાર અને તે પેઢીના દેવાદારો ખાતે જે આપણે વસૂલ નથી થયા એને ઉપલક ખાતે ઉધાર. લેણદારોને કરેલ ચૂકવણી, હવે જેટલી ચૂકવણી થાય છે ખાતે જમા કરી નાખશું, જેટલી નથી થતી એટલી આપણે ઉપલક ખાતે જમા કરી નાખશું અને ટોટલ જેટલા પાસે આપણે ચૂકવણી કરવા ગયા હતા એને 2,16,000 આપી દઈશું, બરાબર, એના ખાતે ઉધાર. હવે એવી જ રીતે આપણે કમિશન લઈ લેશું, બરાબર છે. તો કમિશનની નોંધ આપણે કરી નાખશું ઉપલક ખાતે ઉધાર, તે કમિશન ખાતે. અને હિસાબની પતાવટ અંગે પેઢીને આપણે અંતિમ ચૂકવણી કરશું ઉપલક ખાતે ઉધાર, તે બેંક ખાતે, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણો જે 2025માં પૂછાયેલો દાખલો હતો, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.